કે ગુરુ ભગવાન પહેલી વાર પાઠ આપે એને ઉદ્દેશ કહેવાય. મેં પહેલા જુદી વ્યાખ્યા આપી હતી, આજે જુદી વ્યાખ્યા આપું છું. ગુરુ ભગવાન પહેલી વાર પાઠ આપે એને ઉદ્દેશ કહેવાય. એટલે કે તમે ગાથા લેવા આવ્યા, તમને ગુરુ ભગવંતે ગાથા આપી, એનો અર્થ સમજાવ્યો. ગુરુ ભગવંત ગાથા આપે એટલે અર્થ સમજાવીને જ ગાથા આપે. અર્થ સમજીને ગાથા લેવાથી ગાથા જલ્દી યાદ રહી જાય, સરળતાથી યાદ રહી જાય. એટલે પહેલી વખત પાઠ આપે એને ઉદ્દેશ કહેવાય. હવે શિષ્ય એ પાઠ લે પછી એ પાઠને સ્થિર કરે, એટલે કે સમજે. પોતાની જાતે પોતાના આસને ગયા પછી એ પાઠનું અધ્યયન કરે, એને સમજે. ગુરુ ભગવાન પાસે આવે, ગુરુ ભગવાન એને ક્રિયા કરાવે, એ પાઠ સ્થિર થઈ ગયો છે એમ ગુરુ ભગવાનને ખ્યાલ આવે. એટલે ગુરુ ભગવાન સમુદ્દેશની ક્રિયા કરાવે. સમુદ્દેશ એટલે પાઠને સ્થિર કરવો, પરિપક્વ થઈ જવો. એટલે કે ગાથા બીજે દિવસે બોલાવે તો આવડવી જોઈએ. ગાથા થઈ જાય છે પણ બીજે દિવસે બોલાવો તો ભૂલ પડે છે, તો એ રીતે ન ચાલે. પાઠ પરિપક્વ થવો જોઈએ, એટલે એને સમુદ્દેશ કહેવામાં આવે છે. બરાબર સમજાઈ જાય એટલે ગુરુ ભગવાન સમય જતા એ શિષ્યને અનુજ્ઞા આપે. એટલે કે હવે તમે આ પાઠ બીજાને આપી શકવાને માટે યોગ્ય થયા છો, તો એને અનુજ્ઞા કહેવાય. ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞા. પણ બધાને બધી વાતો સમજાતી નથી, બધાને બધી વાતો સમજાતી નથી, બધાને બધું યાદ રહેતું નથી. જી શું કરે વ્યાખ્યાનમાં? પહેલા એવું કરતા હતા. શું કરતા? ગુરુ ભગવાન બોલે ને એટલે સામે બેઠેલા શ્રાવક શું કરે? જી એમ બોલે. એનો મતલબ કે જાગે છે, ખબર પડે અમને કે શ્રાવક જાગે છે એવી અમને ખબર પડે. પણ મતલબ કે બરાબર ધ્યાનથી સાંભળે છે.